યુગમાં ભાષાકીય અવરોધો દૂર કરવા યુનિવર્સલ એક્સેપ્ટન્સ ડે 2025નું ઉદ્ઘાટન. ભારત સરકારે ડિજિટલ યુગમાં ભાષાકીય અવરોધોને દૂર કરવા અને સમાવેશી ઇન્ટરનેટને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સલ એક્સેપ્ટન્સ ડે 2025નું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન એસ કૃષ્ણને કર્યું, જેમાં તેમણે ડિજિટલ જોડાણમાં ભાષાની ભૂમિકા અને વિવિધ ભાષાઓમાં ઇન્ટરનેટની સુલભતાના મહત્વ ઉપર ભાર મૂક્યો. એસ કૃષ્ણને જણાવ્યું કે ભારત જેવી વિવિધ ભાષાઓવાળા દેશમાં ઇન્ટરનેટની સુલભતા દરેક ભાષામાં સુનિશ્ચિત કરવી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે સરકાર આ દિશામાં વિવિધ પહેલો કરી રહી છે, જેથી દરેક નાગરિકને તેની માતૃભાષામાં ડિજિટલ સેવાઓનો લાભ મળી શકે. યુનિવર્સલ એક્સેપ્ટન્સ ડેનો મુખ્ય હેતુ ઇન્ટરનેટ પર વિવિધ ભાષાઓ અને લિપિઓની સ્વીકાર્યતા વધારવાનો છે, જેથી યુઝરનેમ, ડોમેન નામો અને ઈમેલ સરનામાઓમાં સ્થાનિક ભાષાઓનો ઉપયોગ સરળ બને. આ પહેલથી ઇન્ટરનેટનો ઉપયોગ વધુ લોકોને તેમની પોતાની ભાષામાં કરી શકે, જે ડિજિટલ અંતરને ઘટાડવામાં મદદ કરશે. આ કાર્યક્રમ દ્વારા સરકાર અને ટેકનોલોજી સમુદાયને સાથે મળીને કામ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી ઇન્ટરનેટ પર ભાષાકીય સમાનતા અને સુલભતા સુનિશ્ચિત થઈ શકે. આ પ્રયાસો ભારતને ડિજિટલ રીતે વધુ સશક્ત અને સમાવેશી બનાવવા માટે મહત્વપૂર્ણ છે. As you have more and more cybercrime and as you have more and more digital crime, it also makes them significantly safer. And I think that is something that we owe as a duty, to make the internet significantly safer for a wider cross-section of people. Because ultimately, please do remember that a lot of cybercrime, in its elemental way, is nothing but a con game, is nothing but a confidence trick. It's basically based on information asymmetry. Somebody is exploiting the fact that, you're just making somebody believe something is true which is not true. And you have to bridge that information asymmetry, and the only way you can bridge that kind of information asymmetry is by making sure it's in a language that they clearly understand.